આ મોતી નીકળ જ મેર પડશે આપણો, કારણ કે મોતીનો આવક વધારે છે. મોતિયા, એ મોતી, હા ઓભરી તો જો. હા ડુગા ભાઈ આવો. સામ વેલા વેલા, અરે વેલા વેલા ભૂલો પડે છું. આજે મોતીની જરૂર પડી કેટલા? મારી જરૂર પડી? ઓવા ડુગાજી આયા તો ભલે આયા, પછી વાત કરી મૂકી ખુરશી લેતા હો. કશો વાંધો નહીં મોતિયા, લાગ ઉતાવળ નહીં. બોલો મોતિયા, તારા કણ કોમ આવ્યો છું. અરે ડુગાજી જો મારાથી કોમ થાય હોય છે ને તો હું કરી દે, તો ના પાડી કરી ગયો. ના તો નહીં પાડી, આના કોમ તારાથી થાય છે, આખા કોમમાં કોઈનાથી થાય નહીં. પેલો તારા કણ જ આવ્યો છું. એટલે હું કોમ મને કોમ જણાવો તો હું પછી તમને કરું. મોતિયા મારા પૈસાની જરૂર છે. પૈસાની જરૂર? ઓવા કેટલા જોઉં છું કેજો? 5 લાખ રૂપિયા. હા ડુગાજી હારું 5 લાખ થવા તો કાઠું કોમ છે. હો સબ કાઠું કોમ છે. આપણે પેલો વિકો નહીં તો 25 લાખ રૂપિયા આવ્યા છે ને. હા આ તો વેચી દેવાના, એ તો બધા ઓર કરી દીધા. સબ દુકાનની ઇજ્જત નહીં, આપણું નહીં. ક્યાં પાખી મેલો, તલવાર મેલો, મોતી મેકો. તારા પૈસાની કિંમત અને દુકાનની ઇજ્જત નહીં. હાથ કાપી લે, તલવાર જોઈ છે, વાપરવા નહીં કોમણે. એવું નહીં દુકાની પર ઓર કરી દીધા એટલે કેવું છું. નહીં ઓર કરી દીધા, મને બધી ખબર છે. તારા પાસેથી પૈસા મળ્યા છે. તમે જરી ખબર અને ખબર છે હું તો આવ્યો છું પેલા તારા ઈકણ, અને તારા મારું કામ કરવું જ પડશે. ફરજી વિશ્વાસ નહીં હતો, વિશ્વાસ ના હતો ને તો લે મારી પાખી મેલો, તલવાર મેલો, કેતો તો મોતી મેલો. એવું નહીં તારે અમે એટલા બધા પૈસા આલવાના તો ખરા કે મને લાગે મોત્યા જે તને વિશ્વાસ નહીં હતો ના તો લે મારી મુસ્તો બાલ આલું. આ બજારમાં લઈ ગયા ને તો 45 લાખ રૂપિયા આવશે. લે આ બાલનું કરું અને લે તું હાથા અને મને 5 લાખ રૂપિયા આ બાલનું હું કરું. આ બાલનું તું હાથા દે, હું જાણે પૈસા લઈને આલવા આવું ને તારે મને પાછો દે. લે લેતો હો લેતા જલ્દી. આ ડુગાની ઇજ્જત નહીં હો. આ ડુગો ડોન ગમે તે જાય તો પૈસા લઈ દેશે ને તું અને ના અને હાથી રાખજે પાછો. ઓ લાહે જલ્દી લે આ ડુગર, આ ડુગાની ઇજ્જત નહીં લે. આલુ શું પણ ઇજ્જત સમ કીધું ને તારે લાહે ડુગાજી મોડું થાય છે. જો આ 5 લાખ પૂરા છે અને લે પણ આયા ના તો પછી આ પૈસા દે. અરે કશો વાંધો નહીં, આ ડુગો ડો તો હાથમાં પકડી ના દેવા પૈસા પરત લઈ જાવ. હા લઈ જાવ. હવે એકદમ હું નીકળું છું. હા આજો ઓ પાછો અન્ય હું કીધું મારી મુસ્તો બાલ આલે છે ને એ હાથની લાગે. હું જે દાડા પૈસા આલવા આવું ને એ દાડા મારે બાલ જો. હા કશો વાંધો નહીં. ઓ પાછો નીતિ મારો તો 45 લાખ રૂપિયા છે પાછો. ના ના નહીં વેચો મારા. એ હાથ નીકળું. આ દુકાનનું કરવું હું હા પાડું ને તો પૈસા વાપરે અને ના પાડું તો પાછો ટસકો મેલા કરવાનો. હું મારો એનો મુસ્તો બાલ હાચવીને રાખવો ને હું કરવું ને આમ હાચવીને તો રાખવો તો પડશે જ. અને પાછો ગોડો કે મારી મુસ્તનો બાલ વેચવા જઈએ ને તો 45 લાખ રૂપિયા આવશે. અમુક 45 લાખ રૂપિયા આવતા હોય તો એ બજારમાં ના વેચી મારા તે મારા પાસે ના આવે. આ જોકે હું કરવું હું કોની તો એટલી દાગ છે ને ગામમાં એટલે પૈસા ના મનવા ને તો મનવા પડે એ તો પાછો લોચા પડે. હે આવેલ મન કો સુધારો ગુરુજી મારા, આવેલ મન કો સુધારો ગુરુજી મારા, આવેલ મન કો સુધારો. લક્ષ 84 મો બૌદ્ધ દિન ભટક્યા, આવેલ મન કો સુધારો ગુરુજી મારા, આવેલ મન કો સુધારો. અમારા ખેતરમાં વહેલા આવી જાય છે અને વહેલા આવ્યા ને એટલું સારું કોમ થાય. આ સરસ મજાનો ખાડો પૂરી નાખું અને પશુ ખરા ને આ મરચાનું વાવેતર કરવું છે એટલે નવરા હાલ તો બેરાવા એવું છે જ નહીં. આ લોક કે છે કે લેરો ફરવા પણ ના ભાઈ ના, આપણે એટલો ટાઈમ નહીં હાલ. હા હાલ એટીમાં ધોન આપ્યા ને એટલું સારું છે. આ એટીમાં તારે કમાઈ લેવાનું. આ લોક રખે હમણાં આપણે એટીમાં રહેવાનું. હા ભૂપતભાઈ. હા મોતીભાઈ તમે વહેલા તાને શું થયું? હું આપવું છે મરચા વાવવાનો વિચાર છે. એવું છે એમ? મોતીભાઈ આજકાલ દેખાતા નહીં અને આ તો ઉકાતા જો છો દારા કોઈ ટેન્શનમાં લાગો છો. આવો પડ્યો. અરે ભૂપતભાઈ હું વાત કરું જમ ટેન્શન તો ઘણું બધું છે. હું કરું? અરે મોતીભાઈ તમે તો યાર કેવા માણસ છો. ટેન્શન એક તો યાર ભગવાનને સરસ મજાની જિંદગી આલી છે, જીવતા શીખો. ટેન્શન લઈ ના ફરાય. અરે સરસ મજાની જિંદગી હતી પણ એવું ટેન્શન નું આવી ગયું છે ને બધું મારા આયોજન ખોરવાઈ ગયું છે. એટલે હું મગજ કોમ નહીં આવતો, ચિંતામાં રાતે ઊંઘાઈ નહીં આવતું. ટેન્શન આનું આવી તો કે અરે હું વાત કરું ભૂપતભાઈ સત્તા પૈસે મારા બીજા પાન હોગવા પડે છે. અરે સામ હમણાં જમીન વેચી છે યાર. હા એટલે એ જમીન કા વેચી ખબર હા મારા એક મોટું આયોજન હતું એના માટે મેં જમીન વેચી અને એમાં અત્યારે આ ડુગલો નહીં ડુગા જેવું કરી પાછું એ રોજ વળી આવી ગયો 5 લાખ રૂપિયા લઈ ગયો મને. 5 લાખ રૂપિયા લે હો પાછો. અરે નાલું તો પાછો તલાલ કરતો તો બડ દઈને એવું હતું. શું કરવું? કેટલો ટાઈમ થયો? મહિનો થઈ ગયો. હજુ હાલવાની હે માગવાય છે રીતના માગું તારા તો આમ કઈ ફટ દઈને તલવાલ કાઢે. ઉપરજી આ પૈસા તમે આલ્યા કોઈ સહી લીધી કોઈ મેલી હોય એવું ખરું? સહી લીધી નહીં પણ મેલીન જો હું મુસનો બાલ મેલી જો
અને પાછો કે વેચો ને તો 45 લાખ રૂપિયા આવશે બજારમાં વેચો તો ભૂસના બાલના 45 લાખ ઓમ કરીને ફટ દઈને મને તો આલી દીધો મને કે લે પકડ હાચવીને મેલ અલ્યા મોટી ભાઈ તમારું ફરી ગયું છે કહું એ વાળો ફરી ગયું છે પણ એ મારું ફેવરી નાખે છે ચિંતામાં આમ આ હું કઈ જાય નહીં આ ડુગાજી તો કાઠું કામ કર્યું છે યાર હું ખરું માગવાય છે રીતના માગવાય ના પાહન તમે ચિંતા કરશો નહીં કદાચ વાનો રસ્તો ખરા ને આ બાજુ બળદેવભાઈ કાઢે એવો છે ઉપર ગમે તે કરો પણ 5 લાખ રૂપિયા મને લઈ આલો તો એ 5 લાખ રૂપિયા આવી જાય ને તો મુજે હોગું 5 લાખ રૂપિયા એ કોઈના પાન ખોરવા ના પડે અલ્યા એ બધી ચિંતા કરે નહીં જો આપણા રસ્તો ખરા ને બળદેવભાઈ 100% કાઢી નાખી દીવાન પાંચ જે નાવ દે લે હેઠ તું કેમ ને દબાઈ બળદેવભાઈ જરૂર કાઢી વાનો રસ્તો આ સીધા આવી જાય સર ઘેર બેહી રહ્યો ગમતું નહીં પણ ઓસા પૂરું થયું છે આ ટેક્ટર હાલ હોય પીવું છે આ દાયર કાલ આયે ને અત્યારે આવી જાવ તો ઘર ઉગતા ના થઈ જવાય આ દંપલ્યા ગાઈ જો યો કરી બળદેવભાઈ ઘેર જ હોય છે ખબર પાવડો ઘણા દારે પુલા પડે આ બાજુ પાછા હું કરો ટાઈમ મળે તાના આઈએ અરે કોમની સીઝન ચાલે છે કોઈને ટાઈમ મળે એવો નહીં સાચી વાત છે બળદેવભાઈ મને હું કરે કયો તમે આવતા નહીં અરે હું તો ત્રણ દાડાથી ટેક્ટરના માટે યો કરું છું આ દાવ કાલ આવ ઘઉં વાપસ એવું છે અરે રોટલી એનાથી બનાવવાની લોકોને વાટકો લઈને જવું પડે વાઈએ ના તો કશો વાંધો નહીં એ તો પાછી પાછી એવું જ લાઈ જતું વેચાતા અરે ના પહોંચી વળીએ વેચાતા લાવવાનું દોડા હોય ને ઘરના તો બધું પકાય વેચાતામાં બધું ના પહોંચી વળીએ કીધું તો ખરા એ તો બધું બરોબર છે પણ હા તાક્યો સબ ઢીલા ઢીલા છો ઠંડી નહીં પડી એટલી બધી હજી હાવ કચરિયા જેવા થઈ જશો થોડે પેલી ગોળી મોની કાઢ્યા અરે બળદેવભાઈ હું કરો તને શંખનો દુખ છે કયો આમ આખા ગામમાં તમને ખબર તો છે આ ડુગલાનું દુખ છે દુખ આ ડુગલાનું દુખ ના જો આખા ગામમાં ના હોય નાટક કરી કરી નીકળી જાય છે કરવાનો બધી પણ વરું કાક કરવું પડશે ઓમ નામ તો અડધું ગામ ઓગળી જશે બળદેવભાઈ આ ડુગોજી ડોન ખરા ને કોણ પાજી 5 લાખ રૂપિયા લઈ જાય છે બરાબર કરા પાછી મોટી ભાઈ પાજી સમજ્યા તને આજકાલ કરતા એક મહિનો થઈ ગયો મારે માગું છે ના અને માગું ને તો ફાડે તલવાર કાઢે શું કરવાનું એ ટેન્શન માં લઈ આ ચાલી રૂપિયા ગયું મોટી ભાઈ નું હા હવે 5 લાખ રૂપિયા ભરાઈ રહ્યા હોય ઈવાની વાત નહીં મોતીરામ ની મારી વાત છે મારા કોઈ 5 લાખ રૂપિયા નાલતું હોય તો તઈ નાળામાં શરીર વગડી જાય અરે ભલો વગડી જાય ટેન્શન માં ખાવાનું જ ના હું તને આ બડે ભાઈ વાનો રસ્તો તમાર કાઢવાનો છે તમે જે કરો આ મોટી ભાઈ ના પૈસા જોડાવો આમાં મૂર્ખો નહીં જો પૈસા લેવાના હોય લેતો નહીં અને ગરીબોની પત્તર ફાળા છે ગમવાય પણ કોઈ કહેવા વાળો નહીં ગમ અને પાછું હું મેલી ગયા છે ખબર છે આ મુસરો બાદ ઈવને કોઈ ભાવે ના પુકમ પતાવ કે છે આ બાલ એકાજી નો 45 લાખ આવજી અરે અત્યારે તો ભાલો ના કચુકર બંબોલા જ આવે છે ઈ રૂપિયા ના આવે રૂપિયા આવતા હતો પણ કચુકર બંબોલા લે બજારમાં લઈ ના જાય રે બાર અને મને કે હાચવીને રાખજે અરે કે હાચવીને તું બજારમાં લઈ જોવો તો ડુગલા બીજોની ઉકા પથારી ખોળ કરવા બેઠો છે આખા ગામનો બીવરાવા છે મોળસ બોલા બહુ કરું ખબર હતી પણ કરા હું અરે નતાલવાના પૈસા કોઈ ખુશી તો ના ગાલો છે તરવાર પેટમાં અરે હે બળદેવભાઈ નું નક્કી નહીં આ તો ડુબો અડવાન છે યાર અરે ના કરો લેતા વાન ના કરો અલ્યા પનાક જોતો નહીં આ મોળસ આવીતા તો 12 મહિના પૈસા લેલા તો 12 મહિના છે વાગડી ઉપર જતો રહા અરે મત તો તમારા પાન આયા છે કોનો કોઈ રસ્તો કાઢ દેલો અબા તય બેઠા આ વાત ખરી ને નાસી દીધા જેવી વાત નહીં કે જો વાત કર્યા જેવી નહીં આ તો તમને જ વાત કરું છું હું કહું ને એટલો આઈડિયા મારો અબાવ અત્યારે તમારે બેને શેમ કીધું અત્યારે બહુ હર રાખી પડે આવી વાતની વાળ હબળ કોટો હબળ ગમે તે છૂટી જાય આઈએ તમારો કરો કીધું એ આછી વાત કર્યો ભૂલ ના થાય તો જ આ માણસને જલ્દી કરો નકા હમણાં તો મરી જા 5 લાખ રૂપિયા છે થોડા ઘણા હોય તો બરોબર છે કીધું એટલું કરો અરે વાત કોઈને કરતા ના પાછા મેં કીધું તમે તાર પાકી દો હું આવું છું કોમ પટાઈ છોડું આ જોજો આ 5 લાખ રૂપિયાનું કર્યું છે આ ડુગલો અને શરમ નહીં આવતી હોય આમાં મોળા સાલો જીવી કઈ કહું છું અત્યારે લાખ લાંબા હોય તો વશે પડી આવે છે અરે કા તરવડ વતાઈને 5 લાખ લઈ ગયો અને શરમ આપી દો કશો વાંધો નહીં હું મારું કામ કરી દઉં અને પછી જાઉં છું જો હમણાં ખબર ગમ્મા તો ગજબ થઈ ગયો બહુ કાઠું આવ્યું છે તમે હોય રાજ જેવું નહીં ના તો ખસાઈ જવા દે આ મહિના છે ગમ્મા આ ના હોય નાટક કરો છે આ ગામમાં જીપું ને રહું છે આ તો જીકર કોઈ ખબર નહીં પડતી કે ગરીબ ગામ છે કે બારવટીઓનું ગામ છે જે વહે તરવલ લઈને પટા ખેલવા આવી જાય છે ગામમાંથી એક તો ગામમાં ખરા ને પાછો એક તો બારવટીઓ હતો પેલો ડુગલો અને આ બીજો ખરો ને આ નવો પાછો અમે પાછા વખાયા એકલા બે ત્યાં ગામમાં આ કોઈક નવું કરશી મને લાગે છે ગામમાં અમે હાલ ખરા ઓઠા જ રહેવું પડશે જા જેવું નહીં હા ઓઠો મારે ગામમાં હા બળદેવ ઓછા મનતા છે આ ડુગો ડોન ગમો હોય અને બળદેવન હંતાવાનો વાળો ચમાય છે મનો ના મનો કોક કારણ છે તાણે જ હંતાવાનો લાગે છે ઓહો આખો ધરું જશે ને કોક તો નવું થેલું છે ગમો મારે પૂછવું પડશે અમે ખરા ને મને નહીં લાગતું આ હાઈટ વાર થવાયો અમે 2-4 વાર જોય ને એવું લાગતું ને ગમા કાઠું કામ નહીં જજો ડુગાઈ નહીં તો અરે મને કેમ બેહારે છે અરે તમારા કરતા ખતરનાક ડોન પાછો છે ગમો વખાઈ જા વખા અરે યાર એવો તો શિયો ડોન પાછો છે અરે તમે મુસનો બાલ કરા લે તો વાહ કરા લે તો અરે મુત્યા ના લે છે
અરે મોત્યાનો પાવર તમે જોયો નહીં હેડે જતા ટસકો મેલા છે ભાઈ લઈ હોમો કોકને શું વાત કરી અરે તમારું તો કશું ના આવે શેકણીએ મુસલો બાલ હલાય ખરો તમારે કેટલી તો ખબર પડે કે ના પડે ડુગાજી આ તમે મુસલો બાલ આલે તો તમારો એ ની મુસોમાં ભરાયો છે કોઈ પાવર આવ્યો ને હેડે જતા ગમે તો ભાઈ લઈ ટસકો મેલા છે શું વાત કરી એટલો બધો પાવર આવ્યો અરે એમાં તો મારા હંતાઈ ફરવું પડે છે એમાં તો આવતો તો ને એ ઓય આવતો રહ્યો મેં તો નહીં ટસકો મેલા તો વાત સાચી કરી હો તમારે બુદ્ધિ સકે નહીં મુસલો બાલ હલાય ખરો આ માણસ મારા બાલ હાલશો નહીં મુસોના નકા બધા તમાર કરતા ડબલ ડોન થઈ જાય તો ગામમાં કોઈને નહીં ગોઠ તમારું કોઈ નહીં આવે એવું કર્યું છે અરે તમે જોવા તો કોઈ પાવર આવ્યો છે ભલભલા થથરું છે ભલભલા આ મોડા હંતાઈ ગયો તો આ તમારી મુસલો ખાલી એક જ બાલનો એટલો પાવર છે તો કોકને બે બાલ આલે હોય તો કેટલો પાવર હોય ચાર ગામ લાવી મેલા બોલત મારા નહીં આબુ ડુગાઈ અમે ખરા ને કશું કરાય જવું નહીં ગામમાં વખા પૂરેપૂરા આવી ગયા છે અરે વખો કો લાવ્યું તમે લાયા છો વાત તો સાચી કરી હોય બરદેવા આ ડુગો મહિના જો ઓ ખાલી જો જબરદસ્ત પાવર આવે છે મોત્યાનો મત આ જોતા નહીં આ ખાલી તમારો મુસલો બાલ કેટલો પાવર કરે છે જો વાત સાચી કરી હો જબર પાવર કરે ના હોય ને તો કોઈ કરવું પડશે ને ગમે તે કરો ગમો નકા બીજો પાછો વખાઈ જાય વખા વાત સાચી છે નકા ડુગા ડોનનું નામ ભૂહાઈ જા જો મોત્યા ડોન થઈ જા તો લીટીમાં શોય નહીં હોય વાત સાચી કરી હો બરજો આપણે નહીં ઉભા રહેજો તમે તાર જો જવો છો એ બધી વાત કે ના આપણો કોમ નહીં પયા તરવાળો હમ લડવાનું મોનો મોત્યાના અંદર પાવર તો આવી ગયો લાગે છે હો આ મુસલો બાલ આલ્યો છે ને એટલા પાવર કરે છે પણ મારા કોક કરી હંતાઈ જવું તો પડશે નાવ તો મને વાથી નીકળી જવા દે નકા તો નક્કી ના કેવો મોત્યો આ ડોન ને હમણાં ખોણ ખાતો કરી નાખો નકા વેલા તો નીકળી જવા કાટું આવ્યું છે તમે તો ગામમાં ઇજ્જત ના જવું કે હેતરમાં ઇજ્જત ના જવું ઘરમાંથી બહાર જ નીકળા જવું નહીં ડુગાજી આવતારો જલ્દી યાર આવતારો અલે ગુપ્તા કેમ હંતાઈ છે અલા પેલો કાપી નાખજો યાર ડુગાજી જબરું થઈ ગયું છે યાર જબરું તો થઈ ગયું મને બર્થડે વાય હમાતા આલ્યા એવો બધો બગડ્યો છે મોત્યો વાત જ ના પૂછો ખરેખર એક તો તમે ડોન હતા અને પાછો મોત્યો ખરેખર તમારાથી જેલો છે વાત દઈને કટસ કપડો ભૂઈ નાખે છે તો વાત સાચી છે હો અરે ડુગાજી તમે ગોડા જેવા છો અરે આનો ગોડો મુસનો બાર કાઢી ના તો અરે ડોન છો ડોન અરે ડોન હોય તો ધોઈ ના તમારાથી ઉપરી ડોન પાક્યો છે વાત સાચી કર્યો હું તો તલવાર બંધીને ફરો દે તું ગાડી લઈ ફરા તારે મને બરો વખો તો લઈ દે આવો તને જોયું ખરા અરે જોયું મને લાગે ડુગા ડોન નું નામ ભૂઈ જાય હોલે હું ખાઈ ગયો ડુગાજી શું કરવાનું અમે તે કરે મુસલો બહાર લઈ લ્યો ને કાકા ગોમ નું રમણ બમણ થઈ જાય છે વાત તો ગુપ્તા લાખ રૂપિયાની કરી હો મારા એ મુસલો બહાર લઈ લ્યો ને તાણે જેનો પોસરો થાય ને કે સિવાય રો પોસરો નહીં થાય તમે જશો જ ના અરે હું જાય એ તો હું લઈ આવશું તું ચિંતા કરે નહીં મારા પાન છે એનો ઈલાજ શું છે લ્યા બધા બહાર નીકળો લ્યા બધા બારવડિયા થઈ જા હો અને પેલો ડુગલો શું છે લ્યા એના તો પગ કાપે એની કોટી લટકાવે છે સુરનો નથી તમે બા બંધક કરીને કમરા ડોન નામનો ખોણ ખાતો કરી નાખે જતો રહ્યો ટક્કર લેવાનું કહેતા હતા ને હું ટક્કર લે એના અમે ટક્કર લેવા આવી નહીં તું જોતો નતો હું કહેતો તો પગ કાપીને ગોટી લટકાવવાની વાતો કરે છે મોત્યો તો ડુગાડી તમે તો ડોન છો યાર આ ડોન નહીં થવાયું આ વાની ખબર છે તને જોતો તલવાર ખુલ્લી લઈ ફરા છે હમણાં હોમો જાઉં ને તો પગ કાપીને મારી કોટીમાં પગ લટકાઈ દે હાલ નહીં જાઉં ગમે તે કરીને મુસનો બાલ તો લઈ જવું પડશે તો અમે વાંધો છે ગામમાં એક ડોન હતો અને એક જ રહેશે બીજો તો પેદા નહીં થવા દે આ ડુગોજી ડોન જો હું જાઉં છું ભૂપતા હું કહું છું મારા ગાતે આપણે મુસનો બાલ લઈને આવીએ હું ના આવું તમારા ગાત ચક મારા કાપી નાખતો ભૂપતા કે આ ભૂપતો ને બધા બીવાય છે ગમે તે પણ મોત્યા પાસેથી મુસનો બાલ તો લઈ આવવો જ પડશે હા મારો પાસે એમનો તો બાલ નહીં આલે મુસનો પૈસા લે તાને ચાલશે ના તો પેલા ઘેર જવું પૈસા લઈને આવું અને પછી મુસનો બાલ લઈ આવ ના તો થઈ સીધો ઘેર જ જવા દે પેલા પછી બધા હું આ વાઘ નીકળ્યો હે ને એટલે બકરી એક કઈ નહીં દેખાય ગામમાં એક કઈ જોવા નહીં મળે એક કઈ દેખાતો નહીં અકલ દેખાય તો વચરો કાઢી નાખો વચરો બળ કાઢી નાખું દેખાતો એક એ ખબર નહીં એટલા આશી હોગો છો આ ડુગલો ડોન છે જો ડોન થઈ ગયો તો ને આ ડોન દેખાતો નહીં આ ડુગલું ફૂગલું શિકાર શું પહેરી ગયો ને છે બોર્ડમાં પહેરી ગયો એ ખબર નહીં પડતી દેખાતા નહીં દેખાય ને એના ટોટિયાને ભોડું કાપીને શોક જમીનમાં નાખી દેવ પત્તોય ના રહે સજો કઈ અવાજ આવતા નહીં અને દેખાતા નહીં એ કદો ડોડાને ને આને મને શાંતિ તા હા એમાં તો પેલા ડુગલાને કાપી નાખો ને
જો કે મુદ્દો તો છે ફરો છે જો વધારાનું બોલે ને તો પાછું પગ કાપી નાખશે અને મારી જ કુટી લટકે છે હવે તો ટાઢો થઈને જવા દે બીક તો લાગે છે આ ભૂપતા કીધું હેડ લે પણ ના પાડતું તું કેવી રીતના જવું અવાજ આવ્યો મનો ના મનો ભારી તો નહીં ગયો હા તો જો કેટલી બધી રી કરો છો ખાલી એક મૂસનો બાલ આલ્યો છે એમાં તો હવે તો જવું તો પછી ગમે તે કરી લે તારા પૈસા અને મૂસનો બાલ આલી દે ચાલ મોતીભાઈ આ ડુગુભાઈ આવી ગયા આ તો ખાલી થોડા 15 દાડા લંબાઈ ગયા બાકી મારી તમારે લોહી નહીં પીવા ને એ બધી શાંતિ નહીં થાય મોતીભાઈ તલા મેકી દો મેરમો મેકી દો હું લઈ ફરું કઈ કાઢું બાર હા બાર ના કાઢવા દે મેકી દે મોતીભાઈ કોકને વાગી જાય મેરમો મેકી દે હા નકા આગુ પાછું થઈ જાય કો મોતીભાઈ લાવો બાર આલી દો લ્યો આ તમારા પૈસા લ્યો આ જો જેવા લઈ જતો લેવા ને હા પૈસા લઈને આવ્યો તો 5 લાખ રૂપિયા લે તમારું પૈસા લઈ જતો મારા લે મારા ખાલી મુસનો બાલ આલી દો લાવો કમ્પ્લીટ છે લાવો લે હા હું જાઉં છું હો હાટ જતાવામાં બળદેવભાઈને હારું થજો તે મારા પૈસા પાછા આવી ગયા 5 લાખ રૂપિયા ભલા નાટક કરવું પડે ને ભલા બરાન બીવડાવવા પડ્યા આ તો બધું આ બળદેવભાઈને કીધું હતું ને એટલે બધા ભેગા મળીને પ્લાન કર્યો તો અને મેં નાટક કર્યું હતું આ એટલે નકા ડુગલો ગોઠા 5 લાખ રૂપિયા મારા પાછા આવી ગયા હા અમે તરવાની મારે જરૂર નહીં આ તરવાર ખરી ને એ શાંતિ છે સાઈડમાં મેલી દેવું ઘરમાં અને નહીં મારા ફેટાની જરૂર આ ફેટો શાંતિ સાઈડમાં મેલી દઉં અને આ મોતીભાઈને તો ટોપી બરોબર હા કોઈને બેરાવાની જરૂર નહીં એ મોતીભાઈ જેવા હતા ને એવા પાછા અમે શાંતિ હા ભૂલ કરી હતી આ ડુગા ડોનને પણ અમે ફરી ભૂલ નહીં કરવી આ ખાલી મુસનો બાલ આલ્યો એમાં તો મુત્યો તમે જોવો તો ડોન બની ગયેલો અને આ ડુગા ડોનનું નામ ભૂહી નાખો તમને સારું કર્યું હું તો પૈસા લે અને આ મુસનો બાલ લે ના તો અમે કોઈ ના આલો ને ના તો સક મીટી દેવા દે આ બાલ હે રૂપિયો હવરાના ચન ચાવે એ કોયન દોરાવ પટ્ટીઓ મરાવ આ રૂપિયો હવરાના ચન ચાવ આ રૂપિયો હવરાના ચન ચાવ બેહો આ તો રૂપિયાનું કામકાજ છે ઘાટા તો ઓયા ન ચાલે અને ઘાટા તો બીજા દેશમાં ન ચાલે અમે મોહ કહું છું પેલો આઈડી હાલે તો એનું કોઈ રિઝલ્ટ આવ્યું કે ના આવ્યું મને તો હોય 100% ખબર છે આ ડુગો ખરા ને દીવાઈ ગયો તો એટલે વાળું રિઝલ્ટ પાકો આય આય બે ગુપ્તાજી બધા હું તો કે બનાવ રે ભાઈ તમાર જેવી બધા અમે નહીં તમારા લેર છે અરે પેલું કામ થયું કે નહીં હવે એની તો વાતો ચાલે છે આઈડિયા હાલે તો કામ પાકા પાયે થઈ ગયું ફરી દઈ જા મને થઈ ગયો છે આય ગોતીરામ હા બળદેવભાઈ તમારું તો સારું થઈ ગયો તમારો તો ઉપકાર ભૂલાયો નહીં અને આ ભૂપતભાઈ તમે બોલો જે મને ટેકો કર્યો ને તો ઉપકાર કદી ભૂલાયો નહીં કોમ કા થઈ ગયું કે ના થઈ ગયું દરરોજ તો આયો તો કરતો ડુગલો ડોય આય તો લે તારા 5 લાખ રૂપિયા પાછા એમ ખરી કે લાઈ મારો બાલ તે પાછો આલી દીધો આપણો આઈડિયા કોમ કરી જો કે ના કરી જો બાલ તો ખોઈ ગયો તો મારો છૂટી નાખ્યો હા બોત્યાનો આઈડિયા ખરો પાછા બહુ વિચિત્ર તો ઓકે તું પરાઈ દે મારો મિશાનો બાલ તારી મિશામાં હું એટલો બધો ખુશ થઈ ગયો ને હું તો કેવું એટલે પાછો આ પાછું કરે બરોબર છે હા ના એ ના લેવાય લેવાતા એમ લોગરો લાવજો યાર અરે પકડ ના અરે ભૂપતભાઈ યાર નહીં લેવા આવો લેવા નહીં લેવા તને આ તો બરોબર ખુદ છું એટલે બેન યાર એટલે દા આ બધો ખોટો વ્યવહાર કરો છો તમે ખબર ના પર ના લેવા તો ચાલો અરે તમે બરા ખરા ને મારું 5 લાખ નું કામ કર્યો અને 5-6 મારા વપરાઈ જાય ફેર પરવાનો કયો સાચી વાત છે મોતીરામ વાહ ચમકા હવે 5 લાખ ભરાઈ રહ્યા તો આ 2000 આવત ખરા કીધા લઈ લો અરે બળદેવભાઈ આ રીતે આપણે ખરા ને હરીમરી રે ને તો કોઈ ડોન કશું ના કરે કે જોયું આપણે 4 જણા ખાલી હરીમરી રે બધા તે ફટ દઈ છે 5 લાખ મેલી દીધા ને ડોન હતો તોય હરીમરી રો કોઈ કશું ન કરે કે ડોન છે તોય એકલા હોય તો પછી બધા બીવરાવ હા એ વાત 4 જણા પાણી એટલે ભલભલા ન બો એટલે હોર રાખવાની બીજી કોઈ નહીં ગમે તેવું બોલવા ચાલવા થાય તો ખમી ખાવાનું પર ભેગા રહેવાનું હંપ રાખવાનું કોઈની તાકાત નહીં વધરી પકડાતા કોલર પકડ ચાપણી કરો ને હેબુ ના હો જઈએ જલ્દી બેહી હો અરે ભેગા થઈએ જોયો આઈડિયા હાલે તો તે વળી 2000 નું કામ કરીશું 2000 તો આવી જશે કે હાલ કીધામાં આઈડિયા તો ખાલી કીધા હલવા ખાતર હલવા દે જો સક્સેસ જાય તો બરાબર પણ વળી ફૂલ સક્સેસ થઈ ગયો 5 લાખ રૂપિયા પાછા આવી જાય જોયું 2000 માં તો કશો વાતો નહીં કોક દાવ મોતીરામ કામ કર